નમસ્કાર દર્શક મિત્રો, હું છું રૂપલ વણેચિયા. સંપૂર્ણ ન્યૂઝમાં આપનું સ્વાગત છે. ભારતીય જનતા પાર્ટીના કેન્દ્ર સરકારના 12 વર્ષ પૂર્ણ થવાના અવસરે ચાલી રહેલા અવિરત 12 વર્ષ વિશ્વાસ, વિકાસ અને જનકલ્યાણના કાર્યક્રમો અંતર્ગત વિશ્વ પર્યાવરણ દિવસ નિમિત્તે પાલનપુર તાલુકા ભાજપ દ્વારા માનાણ ગામ ખાતે ભવ્ય વૃક્ષારોપણ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના એક પેડ માં કે નામ અભિયાનને સાકાર કરવા તથા પર્યાવરણ સંરક્ષણનો સંદેશો આપવા માલણ ગામના ઠાકોર સમાજના સ્મશાન ગૃહ ખાતે ગ્રીન કવર વધારવાના સંકલ્પ સાથે મોટી સંખ્યામાં વૃક્ષોનું વાવેતર કરવામાં આવ્યું હતું. સાથે વાવવામાં આવેલા છોડમાં જતન અને ઉછેર માટે પણ આયોજન કરવામાં આવ્યું હતું. કાર્યક્રમમાં પાલનપુર તાલુકા ભાજપ પ્રમુખ રમેશભાઈ પટેલ, ભગવાનભાઈ ગુગશિયા, મનુભાઈ હજીપુરા, અમીશપુરી ગોસ્વામી, જિલ્લા પંચાયત ડેલિગેટ પ્રિયંકાબેન ચૌહાણ, જગદીશભાઈ પટેલ, દિનેશભાઈ જુઆ, ભરતભાઈ પરમાર, નરેશભાઈ કરણ, મેઘરાજભાઈ ચૌધરી, વિપુલભાઈ, કિરણભાઈ રાવલ તેમજ કાર્યક્રમના ઇન્ચાર્જ રણજીતસિંહ રાણા સહિત કાર્યકર્તાઓ ઉપસ્થિત રહ્યા હતા. આ ઉપરાંત તાલુકા ભાજપ મહામંત્રી રમેશભાઈ રાદડા, કમલેશજી ઠાકોર તેમજ જિલ્લા ભાજપ બક્ષીપંચ મોરચાના મહામંત્રી કીર્તિભાઈ મેવાડાએ પણ હાજરી આપી હતી. સ્થાનિક આગેવાનો, સામાજિક સંસ્થાઓના પ્રતિનિધિઓ અને ગ્રામજનોએ પણ ઉત્સાહભેર ભાગ લીધો હતો. કાર્યક્રમ દરમિયાન પર્યાવરણની જાળવણીને સાચું જનકલ્યાણ ગણાવી આગામી સમયમાં સ્વચ્છતા અભિયાન અને જનસંપર્ક કાર્યક્રમો દ્વારા સેવા પ્રવૃત્તિઓને વધુ વેગ આપવામાં આવશે તેવી માહિતી ભાજપના હોદ્દેદારોએ આપી હતી.